ફાઇનલી ગુજરાતમાં હવે એસઆઈઆર એટલે કે સર લાગુ કરી દેવામાં આવ્યું છે અને એટલા જ માટે ઘણા બધા લોકો એ બાબતને લઈને બી રહ્યા છે, ગભરાઈ રહ્યા છે કે ભાઈ મારું નામ વોટર લિસ્ટમાંથી હટી ગયું કે કપાઈ ગયું તો અરે ભાઈ એમને કેમનું હટી જાય કે કપાઈ જાય. હા, એટલું ચોક્કસ બની શકે છે કે જો માહિતી એટલે કે ડિટેલ્સ યોગ્ય નહીં હોય તો એ થવાના ચાન્સીસ છે, પણ એને આપણે રોકી પણ શકીએ છીએ. કઈ રીતે? પ્રોપર ડોક્યુમેન્ટ્સ અને પ્રોપર ડિટેલ્સ આપીને આપણે આપણું નામ વોટર લિસ્ટમાં કન્ટિન્યુ કરાવી શકીએ છીએ. તો ભાઈ આ એસઆઈઆરમાં એટલે કે સરમાં કયા કયા ડોક્યુમેન્ટ્સ આપવાના રહેશે એ રહેશે આજના વિડીયોનો વિષય અને એ જ સમજાવવા માટે ચાલો એક વાત કહું. હેલો, નમસ્કાર, આવી ગયો છું ફરી એકવાર. મારું નામ છે રોકી. લઈને આજની એક વાત, સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે સર. આપણે આને સર 2.0 પણ કહી શકીએ છીએ, કારણ કે આ કેમ્પેન હેઠળ 12 રાજ્યોના 51 કરોડ વોટર્સને કવર કરવામાં આવશે. જેમાંથી જો તમારું વોટર આઈડી જૂનું થઈ ગયું છે અથવા તો જેટલી ડિટેલ્સ છે એ જૂની થઈ ગઈ છે તો એને અપડેટ કરીને રીઇશ્યુ કરવામાં આવશે. અને જેટલા પણ બોગસ વોટર્સ છે, ડુપ્લિકેટ વોટર્સ છે, એમના નામની બાદ બાકી પણ કરી નાખવામાં આવશે. બૂથ લેવલ ઓફિસર તમારા ઘરે આવીને જેટલા પણ 18 વર્ષના ન્યૂ વોટર્સ છે, ફર્સ્ટ ટાઈમ વોટર્સ છે, એમના નામ એડ પણ કરશે. જેટલા પણ ડુપ્લિકેટ લોકો છે અથવા તો પછી જેમની ડેથ થઈ ચૂકી છે એમના નામ મતદાર યાદીમાંથી ડિલીટ પણ કરી નાખશે. એટલા જ માટે બિહારના ફેઝ 1માં ટોટલ 68 લાખ લોકોના નામ મતદાર યાદીમાંથી ડિલીટ કરવામાં આવ્યા. મતલબ 6% મતદારો સાફ. બટ એઝ આઈ સેડ કે હવે ગુજરાતમાં પણ સર લાગુ કરી દેવામાં આવ્યું છે, તો આપણે કયા કયા ડોક્યુમેન્ટ્સ આપવાના રહેશે કે જેથી કરીને આપણા વોટર આઈડીમાં નવી ડિટેલ્સ અપડેટ પણ થઈ જાય અને આપણું નામ વોટર લિસ્ટમાંથી કપાઈ ના જાય. સૌથી પહેલા તો BLO એટલે કે બૂથ લેવલ ઓફિસર તમારા ઘરે આવશે અને તમને એક યુનિક ઇન્યુમરેશન ફોર્મ આપશે, જેની અંદર તમારે આટલા દસ્તાવેજો એટલે કે ડોક્યુમેન્ટ સબમિટ કરવાના રહેશે. નંબર 1, સેન્ટ્રલ ગવર્મેન્ટ, સ્ટેટ ગવર્મેન્ટ અથવા તો પેન્શનરને ઇસ્યુ કરવામાં આવેલું ઓળખ કાર્ડ અથવા તો પેન્શન ચૂકવણીના ઓર્ડર. નંબર 2, 1 જુલાઈ 1987 પહેલા ભારત સરકાર દ્વારા અથવા તો કોઈ પણ પ્રકારની સ્થાનિક સંસ્થા જેમ કે બેંક, LIC, પોસ્ટ ઓફિસ દ્વારા જારી કરવામાં આવેલ ઓળખપત્ર, પ્રમાણપત્ર કે પછી દસ્તાવેજ. નંબર 3, કોઈ પણ ઓફિશિયલ અધિકારી દ્વારા ઇસ્યુ કરવામાં આવેલું તમારું જન્મનું પ્રમાણપત્ર. નંબર 4, પાસપોર્ટ. નંબર 5, તમારા એડ્યુકેશનલ સર્ટિફિકેશન્સ, જ્યાં તમે તમારા ગ્રેજ્યુએશનની અથવા તો માસ્ટર્સની ડિગ્રી પણ સબમિટ કરી શકો છો. નંબર 6, રાજ્યના ઓફિશિયલ અધિકારી દ્વારા ઇસ્યુ કરવામાં આવેલ તમારા રહેઠાણનો, કાયમી રહેઠાણનો પુરાવો. નંબર 7, વન અધિકાર પ્રમાણપત્ર. નંબર 8, તમારા જાતિનું પ્રમાણપત્ર, જેની અંદર OBC, SC, ST અથવા તો પછી અન્ય કેટેગરીઝનો પણ સમાવેશ થતો હોય. નંબર 9, NRC એટલે કે રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર જ્યાં લાગુ પડે છે ત્યાં. નંબર 10, રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલું કુટુંબનું રજિસ્ટર, મતલબ રેશન કાર્ડ કહી શકાય. એન્ડ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, નંબર 11, સરકાર દ્વારા જારી કરવામાં આવેલ જમીન અથવા તો પછી મકાનના ફાળવણીનું પ્રમાણપત્ર. હવે આ બધા ડોક્યુમેન્ટ સર 2.0 હેઠળ તમારે અને મારે આપવાના રહેશે, કારણ કે ગુજરાતમાં સર 2.0 લાગુ થઈ ચૂક્યું છે. પણ સવાલ એમ થાય કે આ ડોક્યુમેન્ટ્સ આપી તો દઈએ, પણ આ ફોર્મ ભરવાનું કઈ રીતે? હવે ઓનલાઈન અરજી કરવા માટે જેટલા પણ ઇન્ડિયન વોટર્સ છે એમની પાસે 2 ઓપ્શન રહેશે. સૌથી પહેલા તો તમે રાષ્ટ્રીય મતદાર સેવા પોર્ટલ એટલે કે voters.eci.gov.in પર પણ જઈ શકો છો, અથવા તો પછી વોટર હેલ્પલાઇન એપ્લિકેશન ઉપર જઈને પણ આ ફોર્મને ફિલ કરી શકો છો. તમારા મોબાઈલ નંબરથી તમારે લોગિન કરવાનું રહેશે અને મતદાર નોંધણી માટે અરજી કરો એવો ઓપ્શન સિલેક્ટ કર્યા બાદ જેટલા ડિટેલ્સ માંગવામાં આવે છે એ પ્રમાણે તમારે તમારા ડોક્યુમેન્ટ્સ અથવા તો દસ્તાવેજ અપલોડ કરવાના રહેશે. સાથે સાથે ઇલેક્શન કમિશનરનું એમ પણ કહેવું છે કે બૂથ લેવલ ઓફિસર દ્વારા ટોટલ 3 વખત તમારા ઘરની મુલાકાત લેવામાં આવશે કે જેથી કરીને દરેક માહિતીને ડબલ નહીં પણ ટ્રિપલ ચેક કરી શકાય અને જેટલા પણ નવા મતદારો છે એ લોકોનું મેચિંગ અને લીકિંગ પણ કરી શકાય. મોરલ ઓફ ધ સ્ટોરી, આ ફોર્મ તમે ઓનલાઈન અને ઓફલાઈન બંને જગ્યાએ ભરી શકશો. મોરલ ઓફ ધ સ્ટોરી, સર એ માત્ર કાગળનું કામ નથી, પણ ફેર ઇલેક્શનને એક્ઝિક્યુટ કરવા માટેનો એક બહુ જ મોટો સ્ટેપ છે અને એને વેગ આપવા માટેની એક બહુ જ મોટી મૂવમેન્ટ છે. ને એટલા જ માટે એઝ અ ભારતીય તમારી અને મારી ફરજ બને છે કે આપણે આપણા વોટર આઈડીની અંદર દરેક ડિટેલને અપડેટ કરીએ અને જેટલા પણ ઘોસ્ટ વોટર્સ છે એ લોકોના નામ ડિલીટ કરાવવામાં પણ મદદ કરીએ. હાય, મારું નામ છે રોકી. આજનો વિડીયો તમને કેવો લાગ્યો
પ્લીઝ ડુ લેટ મી નો ઇન ધ કમેન્ટ સેક્શન, કારણ કે આજના વિડીયોમાં આપણે એ સમજ્યા કે આ ગુજરાત રાજ્યમાં જે સર લાગુ કરવામાં આવ્યું છે એની અંદર કયા કયા ડોક્યુમેન્ટ્સ આપીને આપણે આપણા વોટર આઈડીની ડિટેલ્સને અપડેટ રાખી શકીએ છીએ અને ઘોસ્ટ વોટર આઈડીઝને ડિલીટ કરાવવામાં પણ મદદ કરી શકીએ છીએ. વિડીયો ગમ્યો હોય તો એને મેક્સિમમ લાઇક કરો, શેર કરો અને વીટીવી ડિજિટલની યુટ્યુબ ચેનલને ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને દબાવવાનું બિલકુલ મિસ ના કરતા. નેક્સ્ટ વિડીયોમાં આવી જ અમેઝિંગ ઇન્ફોર્મેશન સાથે આપણે ફરી મળીશું.